તો મિત્રો આ વિડીયોમાં હું બતાવીશ લગ્ન પ્રસંગમાં બનતું ગુજરાતી સ્ટાઇલ બટાકાનું શાક. તો પહેલા આપણે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીશું. પછી આપણે તેમાં નાખીશું જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, હિંગ, સૂકા મરચા. પછી આપણે તેમાં નાખીશું આદુ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો. પછી આપણે વઘારમાં બટાકા નાખીને મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આપણે વઘારમાં જરૂર મુજબ પાણી નાખીશું. પછી આપણે તેમાં ગોળ નાખીશું. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે તપેલાને ઢાંકીને બટાકાને ચડવા દઈશું. બટાકાનું શાક ચડે ત્યાં સુધી આપણે અમારા સ્પેશિયલ મસાલા એક ડીશમાં કાઢી લઈશું, જેવા કે સિંગનો ભૂકો, કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને થોડો બાદિયાનો પાવડર. આ બટાકા ચડી ગયા છે તો પછી આપણે તેમાં લીલા વટાણા નાખીશું. ત્યાર પછી બટાકાના શાકમાં આપણા સ્પેશિયલ મસાલા કાઢ્યા હતા તે નાખીશું. પછી આપણે તેમાં આંબલીનું પાણી નાખીશું.
પછી આપણે તેમાં ટામેટા નાખીશું. તો મિત્રો આ આપણું લગ્ન પ્રસંગમાં બનતું ગુજરાતી સ્ટાઇલ બટાકાનું શાક, તેની રેસીપી તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.